નમસ્કાર ખેડૂત મિત્રો, હું માનસી દલસાણી આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે વાત કરશું કે જે શિયાળુ પાક ઘઉં છે એની છેલ્લી અવસ્થાએ હવે પહોંચી ગયા છે। તો તેમાં આપણે છેલ્લું પિયત ક્યારે આપવું અને તેમાં છેલ્લી અવસ્થાએ કયા ખાતર નાખવા તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપશું। તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। અને હા, જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે જરૂર સબસ્ક્રાઇબ કરી લો, જેથી અમારા જે અવનવા ખેતીલક્ષી વિડીયો જે અમે મૂકીએ છીએ એ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। તો હવે આપણે સૌપ્રથમ વાત કરીએ તો કે ઘઉંની છેલ્લી અવસ્થા એટલે કે પોકની અવસ્થાએ આપણે કયું ખાતર આપવું જોઈએ। તો ઘણા બધા ખેડૂત મિત્રોને અત્યારે 75 થી 80 દિવસના ઘઉં થઈ ગયા હોય છે, તો તેમાં આપણે NPK ગ્રેડ 0050 નો આપણે છંટકાવ કરી શકીએ છીએ। એટલે તેનું પ્રમાણ છે 100 ગ્રામ પ્રતિ પંપથી આપણે તેનો છંટકાવ કરવો જોઈએ। અને આ સિવાય ઘણા NPK ગ્રેડ વાળા ખાતરો મળે છે, તેનો છંટકાવ પણ આપણે કરી શકીએ છીએ, પરંતુ તેના કરતા 0050 નો ઉપયોગ કેમ કરવો જોઈએ? તો કે જે છોડ છે તેને અત્યારે નાઇટ્રોજનની જરૂર રહેતી નથી અને જે ઘઉંનો દાણો છે તેને પોટાશની જરૂર વધારે પડતી હોય છે, તેથી આપણે 0050 ખાતરનો ઉપયોગ કરવાથી આપણને વધારે ફાયદો થશે અને તેનાથી જે ઘઉંનો દાણો છે એ ક્વોલિટી વાળો બનશે અને વજનદાર બનશે। અને જે છોડમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી જે ખોરાક બનતો હોય પાંદડામાં, તેને પાંદડાથી દાણા સુધી પહોંચાડવાનું કામ આ પોટાશ કરે છે। તો તેનાથી આપણે જે આપણે 0050 જે નાખશું ખાતર, તો તેમાં જે પોટાશ છે એ આ કામ કરશે, એટલે જે ઘઉંનો દાણો છે તેની ક્વોલિટી પણ સુધરશે અને ઉત્પાદનમાં પણ વધારો આવશે। તો છેલ્લી અવસ્થાએ આપણે 0050 નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, જેનાથી આપણે વધારે સારું ઉત્પાદન મેળવી શકીએ। તો હવે આપણે આગળ વાત કરીએ કે ઘઉંમાં છેલ્લું પિયત આપણે ક્યારે આપવું જોઈએ। તો જે ખેડૂત મિત્રોને ઘઉં પોકની અવસ્થાએ પહોંચી ગયા છે તેને પિયત પોકની અવસ્થા પછી પિયત બંધ કરી દેવું જોઈએ। જો પોકની અવસ્થા પછી આપણે પિયત આપવામાં આવે તો ઘઉંમાં કાળી ટપકીનો રોગ થાય છે અને ઘઉંનો કોળિયો દાણો બની જાય છે, અને જ્યારે ઝાકળ વધારે હોય ત્યારે કાળી ટપકીનો રોગ થવાની સંભાવના વધારે હોય છે। એટલે તેના નિયંત્રણ માટે આપણે કાર્બનડેઝિમ પ્લસ મેન્કોઝેબની જે કમ્બાઇન્ડ ફૂગનાશક આવે છે તે 50 ગ્રામ પ્રતિ પંપથી તેનો છંટકાવ કરવો જોઈએ, જેથી આપણે આ રોગ સામે તેનું સારામાં સારું નિયંત્રણ કરી શકીએ છીએ અને સારું પરિણામ મળશે। અને જે આ કોળિયા દાણાનો રોગ છે તેમાં ઘઉંનો દાણો કોડી જેવો બની જાય છે, એટલે કે ઘઉંનો દાણો ચપટો બની જાય છે, અને જ્યારે આપણે કમ્બાઇન હાર્વેસ્ટરથી હાર્વેસ્ટિંગ કરીએ ને ત્યારે તે દાણો ભાંગી જશે, તો જેનાથી આપણને બજાર ભાવ ઓછો મળે છે અને તેની ઘઉંની ક્વોલિટી પણ ઘટી જશે। તો આ થઈ ઘઉંમાં છેલ્લી અવસ્થાએ આપણે કઈ કાળજી રાખવી તેના વિશેની વાત। તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને હા, તમને કોઈ પણ ખેતીલક્ષી પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવો, જેથી અમે તેના પર વિડીયો બનાવી શકીએ। આભાર। જય જવાન, જય કિસાન।